ગામના વડલા હેઠ વિરમ ગામના વડલા હેઠ વિરમ ગામના વડલા હેઠ વિરમ ગામના વડલા હેઠ એ પાંદે પાંદે દીવા બળે ડાળે ડાળે જોગણિયું અમદાવાદથી 60 કિલોમીટરના અંતરે આવેલા વિરમ ગામમાં મુનસર તળાવ આવેલું છે. આ મુનસર તળાવ સોલંકી વંશના પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવીએ ઈસવીસન 1090 દરમિયાન બંધાવ્યું હતું. તેનું નામ માન સરોવર રાખવામાં આવ્યું હતું, પરંતુ અપભ્રંશ થઈને હાલમાં તે વ્યાપકપણે મુનસર તળાવ તરીકે ઓળખાય છે. તળાવની ફરતે 300 જેટલી વિવિધ દેવી દેવતાઓની એક સરખી ડેરીઓ આવેલી છે. વર્ષોના વર્ષો વીતે છે, સમય બદલાયો, સરકાર બદલાય છે અને એવામાં એક સમયે હરખાજી રાજા વિરમ ગામની ગાદી પર રાજ કરે છે. આ રાજા ન્યાય નીતિથી પોતાનું રાજ ચલાવતો હતો, પણ રાજાને શેર માટીની ખોટ હતી. હવે એક દિવસની વાત છે. રાજા હરખાજીએ રાણીને કહ્યું કે આપણી ઉંમર વધતી જાય છે, આપણા પછી આપણી રાજગાદી સંભાળવા કોઈ વારસદાર નથી. આપણું આ દુઃખ કોને જઈને કહેવું? આપણે પથ્થર એટલા તીર્થ કર્યા છતાં પણ શેર માટીની ખોટ પૂરાતી નથી. હવે તો ધીરે ધીરે સમય વીતે છે અને એક દિવસ કેટલાક દેવી પૂજકો મુનસર તળાવને કાંઠે આવીને ડંગડો નાખે છે. તેઓ તેમની સાથે મેલડીનો એક કરંડિયો લાવેલા. તે આ મુનસર તળાવને કાંઠે વડલાની ડાળ પર લટકાવે છે અને રોજ સવાર સાંજ માં મેલડીના ધૂપ દીપ કરે છે. એક દિવસ દેવી પૂજકના માણસોએ માં મેલડીનો તાવો કરે છે. આ વાત ગામમાં ખબર પડતા ગામ લોકો વિચારે છે, ચાલો આપણે પણ માં મેલડીનો તાવો જોઈએ અને માં મેલડીના દર્શન કરીને માનો પ્રસાદ લઈએ. હવે ગામ લોકો તાવો જોવા તળાવને કાંઠે વડલા પાસે આવે છે. માનો નવરંગો માંડવો નાખેલો છે, માના ડમર ડાક વાગે છે, બુવાજી ખમ્માના ખમકારા કરે છે. ઉફાળા મારતા તેલના તાવામાંથી પૂરીઓ હાથથી બહાર કાઢે છે અને કંઈ પણ થતું નથી. આવો ચમત્કાર અને સત જોઈને ગામ લોકો રાજાને જાણ કરવાનું વિચારે છે. ગામ લોકો દરબારમાં આવીને રાજાને કહે છે કે મહારાજ, મુનસર તળાવને કાંઠે જે દેવી પૂજકો આવ્યા છે તેમની સાથે માં મેલડી સાક્ષાત વેણે વાતો કરે છે. ઉકળતા તેલમાંથી પૂરીઓ હાથથી બહાર કાઢે છે. એની માં મેલડી હાજરા હાજુર બેઠી છે. માં મેલડી ત્યાં પરચા પૂરે છે. એટલે અમને થયું કે આવી માં મેલડી આપણા રાજાની શેર માટેની ખોટ જરૂર પૂરી કરશે. તો મહારાજ, તમે પણ ચાલો માં મેલડીના દર્શન કરવા. રાજા અને રાણી બંને તળાવ પાસે આવે છે અને એક ઓશિયાળું આંસુડું પાડીને શેર માટીની ખોટ પૂરવા માટે વિનંતી કરે છે. રાજા રાણી અને સૌ ગામ લોકો બે હાથ જોડીને માં મેલડીને પોકાર કરે છે. ભુવાજી માને ટકોર કરે છે કે હે મારા કરંડિયાની દેવી માં મેલડી, દુખિયાના દુઃખને તું દૂર કર માડી. આ દુખિયા તારે દ્વાર આવ્યા છે, મારી સર્વે નાથ તને પોકાર કરે છે. હવે તો માં મેલડીને કંઈક પરચા કરવા હશે, માને ક્યાંક બેસણા કરીને એનો મહિમા વધારવો હશે. એટલે આવો પોકાર સાંભળીને માએ ખમકારો કર્યો કે અરે મારી વસ્તી, મને કાળી ડાંગણીને શું ટકોર કરો છો? હું કળિયુગની દેવી માં મેલડી છું. ચારેય દિશામાં રાજાનું નામ રોશન કરે એવા આ રાજાને 2 દીકરા આપીશ. આ મારા શબ્દો છે, મારા શબ્દો ક્યારે પાછા જતા નથી. આ મારું વચન છે રાજા. હવે તો રાજા રાણી બંનેને માં મેલડી ઉપર અપાર શ્રદ્ધા બંધાય છે. તે રોજ સવાર સાંજ માના ધૂપ દીપ કરીને પૂજા કરે છે. હવે આ દેવી પૂજકો તો દંગડું લઈને જતા રહે છે, પરંતુ મેલડી માએ વચન આપ્યા પ્રમાણે દિવસો વીતતા રાણીને 2 કુંવરો જન્મે છે. જેમનું નામ માએ આપ્યું હતું એમ જીવણ અને જગમાલ પાડે છે. રાજમાં ઢોલ નગારા વગાડીને સાકર પતાસા વેચાય છે અને સૌ લોકો ખુશખુશાલ થઈ જાય છે. એવામાં એકવાર રાત્રે રાજાને માં મેલડી સપનામાં આવીને જગાડે છે અને કહે છે, હે રાજા, હું મુનસરના વડલાવાળી દેવીમાં મેલડી છું. લે આ ત્રિશુલ અને કાલે સવારે મુનસરના વડલે મારી સ્થાપના કરજે. હું તને કાલે વડલે દર્શન આપીશ. બીજે દિવસે સવારે રાજા હરખાજી રાણીની આ વાત કરે છે. પછી તો કહેવાય છે કે રાજા રાણી અને રાજકુંવરો વાજતે ગાજતે
માનું ત્રિશુલ લઈને મુનસરના વડલે આવે છે. માના ગુણગાન ગાતા ગાતા સૌ ગામ લોકો મુનસરના વડલે માના નામનું ત્રિશુલ ખોળે છે અને ત્યાં જ માં મેલડીની સ્થાપના કરે છે. આ ત્રિશુલ હાલમાં પણ વિરમ ગામના વડલે મંદિરમાં હયાત છે. રાજા રાણી બે હાથ જોડી દર્શન કરે છે. ત્યાં તો માં મેલડીએ કહ્યા પ્રમાણે સવા વેતની નાગણીના રૂપમાં ત્યાં દર્શન આપે છે. પછી તો રાજા માં મેલડીના પગમાં પડી જાય છે અને ત્યારથી સૌ લોકો રોજ સવાર સાંજ ધૂપદીપ કરીને માની પૂજા કરે છે. ધીરે ધીરે સમય જતા એક દિવસ રાજા મરણ પથારીએ પડે છે અને રાજમહેલમાં જ રાજાનું મૃત્યુ થાય છે. રાજા રાણીના મૃત્યુનો શોક સહન કરી શકતી નથી અને વિચારે છે મારે પણ રાજા વગર એકલું જીવવું નથી. એમ વિચારી રાજાને તળાવની પાળે લઈ જવાનું કહે છે. ત્યાં લાકડાની સૈયા તૈયાર થાય છે અને રાણી રાજાનું માથું ખોળામાં રાખી સતી થઈ જાય છે. હાલમાં પણ રાજા રાણીના પાળિયા અહીં હયાત છે અને સત સતી તરીકે ઓળખાય છે. પછી તો કહેવાય છે કે અનાથ થઈ ગયેલા જીવન અને જગમાલને માં મેલડી પ્રસન્ન થઈને પાવો અને વીણા આપે છે અને કહે છે, જ્યારે તમે પાવો અને વેણું વગાડશો ત્યારે હું તમારી વારે થઈશ, રસ્તો સુજાડીશ. હું માં મેલડી પાવાના સુરની દેવી તમારી પૂજા ભક્તિએ તમારા રખોપા કરીશ. તથાસ્તુ. ત્યાર પછી જીવન અને જગમાલના ઘણાય કામોમાં મેલડી પાર પાડે છે અને એમનું નામ ઇતિહાસમાં અમર કરી દે છે. આવા તો અનેક પરચા મારી આ મુનસરના વડલાવાળી માં મેલડીએ આપ્યા છે. દર રવિવારે અને મંગળવારે અહીંયા હજારો ભક્તો માના દર્શને આવે છે. સમય જતા એકવાર મુનસરના તળાવને કાંઠે ભગવાનજી ભાઈ કરીને માના ભુવા આવે છે અને માને સમરીને કહે છે, હે માં મેલડી, હું સંસારનો ત્યાગ કરીને અહીંયા આવ્યો છું. મારે આ સંસારમાં હવે નથી જીવવું. હું અહીંયા મારો દેહ ત્યાગ કરવા આવ્યો છું. ત્યાં તો માં મેલડી એક ડોશીના રૂપમાં આવીને કહે છે કે અરે દીકરા, તારે શું દુઃખ છે, મને વાત કર. ત્યારે ભગવાનજી કહે છે કે મારું આ સંસારમાં કોઈ નથી, હવે મારે આ સંસારમાં રહેવું નથી. ત્યાં તો ડોશીમાં બોલ્યા, દીકરા, હું તને એમ તો મરવા નહીં દઉં. એક કામ કર, તું અહીંયા જ રહીને માં મેલડીની સેવા પૂજા કર. એટલું બોલીને ડોશીમાં અદૃશ્ય થઈ ગયા. ભગવાન ભાઈ ચારે બાજુ જુએ છે પણ ડોશીમાં ક્યાં દેખાતા નથી. એટલે એમને સમજાઈ ગયું કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ સાક્ષાતમાં મેલડી જ હતા. પછી તો ભગવાનજી ત્યાં રહીને માની સેવા પૂજા કરે છે અને ગુણગાન ગાય છે. દૂર દૂરથી ભક્તો મુનસરના વડલાવાળી માં મેલડીના દર્શન કરવા આવે છે અને સૌ ભક્તોની મનોકામના માં મેલડી પૂર્ણ કરે છે.